અમદાવાદમાં આવતીકાલે રમાશે આઈપીએલ ફાઇનલ। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે જંગ। આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે ફાઇનલ મેચ। તો ક્રિકેટ રસિકો ટિકિટ માટે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા। ટિકિટ બુક કરાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા। તો ગુજરાત સહિત અનેક રાજ્યમાં લોકો મેચ જોવા માટે પહોંચશે। બંને ટીમના રસિકોએ જીતની આશા પણ વ્યક્ત કરી છે। આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ એ આરસીબી અને જીટી વચ્ચે છે અને મેચને લઈને ટિકિટ બુકિંગને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર એ ક્રિકેટ રસિકોની ભીડ અહીંયા જોવા મળી રહી છે, કતાર જોવા મળી રહી છે અને વહેલી સવારથી લોકો અહીંયા અલગ અલગ જગ્યા ઉપરથી પહોંચી રહ્યા છે। ન માત્ર આજે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ જ પ્રકારનો માહોલ એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર એ ટિકિટ મેળવવા માટે છે, કારણ કે આઈપીએલની ફાઇનલ મેચ હોય અને એમાં આરસીબી એ વિરાટ કોહલી હોય એટલે એને જોવા માટે એ ઉત્સાહ એ લોકોમાં હોય અને એમાં પણ એ ગુજરાતના એ ગઢમાં એ જીટીના ગઢમાં એ જીટી સામે જ્યારે આઈપીએલની એ આરસીબી સામેની મેચ કે જ્યાં એ બે પ્લેયરો એ શુભમન ગિલ અને વિરાટ કોહલીની જ્યારે વાત આવે ત્યારે એ ઉત્સાહ એક અલગ જ હોય છે। ત્યારે એ ક્રિકેટ રસિકો સાથે વાત કરીશું। ક્યાંથી છો આપ? અમદાવાદ ગુજરાત। અમદાવાદ ગુજરાત, તો ઓબ્વિયસલી જીટીના સપોર્ટર હશો? યસ। શું લાગે છે, કેવું પરફોર્મન્સ રહેવાનું છે, કોની જીત? જીતમાં એવું કહે છે કે દિલ એવું કહે છે ગુજરાત જીતે, મગજ થોડું ડાયવર્સિફાઈ થાય છે કોહલી બાજુ, સો કન્ફ્યુઝન છે। તો છેલ્લે કોના તરફ? જીટી તરફ, કારણ કે એમને હોમ પિચનો બેનિફિટ છે। રાજસ્થાન રોયલને ક્યાંક એ રીતે પછાડી એ પણ છે કે શું લાગે છે આમ મગજમાં? ના, એ લોકોને બેનિફિટ છે કે રિસન્ટલી એ લોકો 220 અરાઉન્ડ ચેસ કરીને આવ્યા છે, તો બેનિફિટ તો છે ફોર શ્યોર। અચ્છા, આપ ક્યાંથી? અમદાવાદ ગુજરાત। અમદાવાદ ગુજરાત, કોણ જીતવાનું છે? અમે દિલથી ગુજરાતને સपोर्ट કરીએ। हमारा बहुत टीम स्पिरिट बहुत टॉप है, तो हम तो गुजरात को ही सपोर्ट करते हैं। हमारा ओपनिंग ऑर्डर सब बहुत बेस्ट है, तो ऑफ कोर्स गुजरात जीतेगी। इतनी गर्मी में भी, धूप में भी आप यहाँ पे खड़े हो? हाँ, हमारी टिकट्स हमारे रिलेटिव्स की सबकी टिकट्स हम लेंगे। અહીંયા જોઈ શકાય છે કે સવારથી લોકો અહીંયા ઊભા છે અને ટિકિટ બુક કરાવવા માટે અહીંયા આવ્યા છે। આપ ક્યાંથી? मुंबई से आई हूँ। मुंबई से आए हो? अच्छा, कब से खड़े हो यहाँ पे? 1 घंटे तो होने वाले हैं। अच्छा, किसको सपोर्ट करने वाले हो? आरसीबी। आरसीबी को। कैसा परफॉर्मेंस, कितना स्कोर रहने वाला है? अब ये तो मैं प्रेडिक्ट नहीं कर सकती, लेट्स सी, बट आई होप कि जीत जाए। लेकिन सामने शुभमन गिल भी है जिसने 100 रन से ज़्यादा मारे थे लास्ट मैच में। हाँ, वो तो मतलब एज अ प्लेयर आई अप्रिशिएट दैट, बाकी तो सपोर्ट तो आई डू आरसीबी। આરસીબી જીતશે તેવું કહેવું છે ને અહીંયા જોઈ શકાય છે ગરમી વચ્ચે એ છત્રી લઈને પણ લોકો ટિકિટ બુક કરાવવા માટે અહીંયા ઊભા છે અને આ એ લાઈનો એ કતારો પણ અહીંયા જોઈ શકાય છે। ક્યાંથી છો આપ? मजे में महाराष्ट्र से। हाँ। किसको सपोर्ट करने वाले? आरसीबी को। सबसे ज़्यादा आरसीबी फैन ही यहाँ पे दिख रहे हैं। सब आरसीबी टी शर्ट वाले ही रहेंगे पूरे स्टेडियम में मोस्टली। पूरे स्टेडियम में? हाँ। लेकिन जीटी जीतेगा ऐसा भी कहना है? हारेगा, जीटी हारेगा, 100% हारेगा। टाइटल डिपेंड करेगा आरसीबी। અહીંયા જોઈ શકાય છે માહોલ અને એ દ્રશ્યો। कहाँ? महाराष्ट्र, नागपुर। महाराष्ट्र, नागपुर से। कौन जीतेगा? आरसीबी। आरसीबी जीतेगा। हाँ। लेकिन जीटी वाले तो बोल रहे हैं कि जीटी जीतेगी। हाँ, तो बोलने वाले तो बोलते रहेगा ना, जीतेगा तो आरसीबी। क्या कोहली क्या कितने रन मारने वाला? सेंचुरी तो मारनी चाहिए अभी। કોહલી સેન્ચુરી મારશે, શુભમન ગિલ સેન્ચુરી મારશે અને બંને એ ટીમના સપોર્ટર કહી રહ્યા છે કે એ ટીમો તેમની જીતશે, પણ એ જ્યારે ફાઇનલમાં એ મેચ રમાશે અને તે બાદ સ્પષ્ટ થશે કે આખરે કોની જીત થાય છે। પરંતુ તેની પહેલાં આ જે માહોલ એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એ ફાઇનલ મેચ જોવાનો અને તેના માટે એ ટિકિટ બુકિંગનો માહોલ જોઈ શકાય છે કે જ્યાં ગરમી વચ્ચે લોકો કતારોમાં ઊભા છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને એ ટિકિટ બુક કરાવતા એ ક્રિકેટ રસિકો, એ ક્રિકેટ ફેન્સ જોવા મળી રહ્યા છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।